8માં અભ્યાસ કરશો। માનનીય આચાર્ય શ્રી, આદરણીય શિક્ષક તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો તથા ગામજનો, આજે હું એક એવા વિષય પર વાત કરવા માંગુ છું જે આપણા સમાજ માટે માત્ર ચિંતાનો વિષય નથી પણ ચિંતનનો વિષય છે। બેટી બચાવો બેટી પઢાઓ। કહેવામાં આવે છે કે દીકરી એટલે તુલસીનો ક્યારો, બે કુળને ઉજાડનાર દીવડો। તેમ છતાં પણ આજે આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે જ્યાં દીકરીને જન્મ લેતા પહેલા જ મારી નાખવામાં આવે છે। શું આ યોગ્ય છે? દીકરી કેમ જરૂરી છે? એક સ્ત્રી વગર પરિવાર, સમાજ કે રાષ્ટ્રની કલ્પના પણ અશક્ય છે। જો આજે દીકરી નહીં બચે તો કાલે બહુ ક્યાંથી લાવશો? જો બહેન નહીં હોય તો રાખડી કોણ બાંધશે? દીકરી એ ઈશ્વરનું અમૂલ્ય ભેટ છે। તે પ્રેમ, સહનશીલ અને શક્તિનું પ્રતીક છે। શિક્ષણનું મહત્વ માત્ર દીકરીને બચાવવી પૂરતી જરૂરી નથી, તેને ભણાવવી એટલી જરૂરી છે। જ્યારે તમે એક દીકરાને ભણાવો છો ત્યારે ફક્ત એક વ્યક્તિ ભણે છે, પણ જ્યારે તમે એક દીકરીને ભણાવો છો ત્યારે આખો પરિવાર અને આવનારી પેઢી ભણે છે। આજે દીકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી, ભલે તે આકાશ હોય, રમતગમત હોય કે દેશનું શાસન હોય।